7:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર છે બાલાજી, વેલકમ ટુ માય વ્લોગ. તો સૌથી પહેલા બધાને ગુડ મોર્નિંગ. અને આવા જો સવારમાં અત્યારે બનાવે છે કદાચ થેપલા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. શું બનાવે, થેપલા કે પૂરી? થેપલા. તો ભાઈ ચાલો થેપલા કરે છે. ઓલી બાજુ મૂકી દીધું ચા, અને આ બાજુ કુકરમાં શું બનાવવાનું? કુકરમાં હું ચોરીનું શાક. ઓકે ભાઈ, ચોરીનું શાક બનાવવાના છે. તો ભાઈ હમણાં ઉઠ્યા ને ડાયરેક્ટ પહેલા ડેલો ખોલીને જતા હતા. મેં કીધું જવું નથી, પહેલા નાસ્તો કરી દો, પછી નિરાય તો તમે જાજો એટલે આરામથી હરખા દર્શન થઈ શકે. કોઈ હરકત થાય. અરે અત્યારે પછી તમે ઉતાવળમાં ભાઈ આવતા રહીએ એમ સમજ્યા, પછી નિરાય થઈ જાય ને હરખા થઈ શકે. એટલે મારે હું ટિફિન થઈ જાય ને તમારે બધું ઈ થઈ જાય. આરામથી બધી વાતે ઉતાવળ જ. ઉતાવળ નહીં કહું એમ થઈ શકે હરખું નિરાય આમ. પછી તમે તો 8 વાગે જાજો, 9 વાગે 10 વાગે આવજો નિરાય. ત્યાં બીજું કઈ ઘરનું કામ નહીં. લે તો ભાઈ ચાલો, હજી નાસ્તો વારે 5-10 મિનિટ નાસ્તો રેડી થઈ જાય એટલે નાસ્તો કરી લે અને પછી ભાગી ડાયરેક્ટ ઓફિસે. તો ભાઈ ચાલો ફાઇનલી ભાઈ 6:15 વાગી ગયા છે અને આ બાજુ ઓફિસેથી છૂટી ગયો. અને અત્યારે જો જેવો ગેટની બહાર નીકળો ને એ ભેગો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. આ બાજુ તો આમ ફૂલ આવતો હોય ને ઓલી બાજુ એવું લાગે, અને ધીમો ધીમો અત્યારે આવે છે વરસાદ. ટૂંકમાં થોડીક ગાડી આખું ત્યાં પલરી જાય અમે, એટલે રેનકોટ પહેરલો પહેલાં. એટલા 7:30 વાગી ગયા છે ને ફાઇનલી ભાઈ ઓફિસેથી તો ઘરે આવી ગયો. અને ત્યાંથી નીકળો મેં કીધું રેનકોટ પહેરવો જોઈએ, વરસાદ ચાલુ થયો હતો. હજી જેવો રેનકોટ પહેરીને જેવો હે ને આમ ગાડી ટૂંકમાં પાર્કિંગમાંથી થોડીક આમ છાપરા નીચેથી બહાર કાઢી એટલે હાવ વરસાદ રહી ગયો. પછી પાછો કાઢવો પડ્યો રેનકોટ. પછી કોઈ કોને એક ટીપું નથી પડ્યું અત્યાર લગી. આ ઘરે આવ્યો ને ત્યાં લગી ટૂંકમાં ગારો હતો બધે, અને એની વાયદે ટૂંકમાં બૂટ થોડાક આમ ગારાવાળા થઈ ગયા. બાકી વરસાદ કાંઈ આવ્યો નતો, સારું ત્યાં રેનકોટ કાઢી નાખ્યો, બાકી ઠેક લગી ગયા હતું જ નહીં. અને અત્યારે ઘરે પહોંચી ગયો છું અને આ બાજુ બેઠા બેઠા જો કાનાના કપડાની ઓલી બધી તૈયારી કરે છે અત્યારે. કારણ કે હવે તો અત્યારેમાં દિવાળી લગી, હવે આ ટૂંકમાં આવું નાનું નાનું ચાલુ રાખશે. પહેલાં અત્યારે કાનાના કપડાં જન્માષ્ટમી લગી, પછી ટૂંકમાં જન્માષ્ટમી હજી ચાલુ નહીં થાય ને તે પહેલાં નવરાત્રિની બધી તૈયારી કરવી જોઈએ, એની ચણિયાચોળી. પછી નવરાત્રિને પતશે ત્યાં ભાઈ રંગોળીના કલર રહી તો ભાઈ સિઝન ટૂંકમાં ચાલુ રહે એમ. અને અત્યારે આવી ગયો છો. અત્યારે મારે જવું તો મૂવી જોવા માટે. મેં કીધું રવિવારે સાંજે જવાનું હતું ત્યારે 7:30 વાગ્યાના શોમાં. પણ અત્યારે છે એમાં ફઈની ઘરે અત્યારે જમવાનું છે. તો મહેક અને એમાં કાકાની છોકરી ઓલી હીરવા ઓલી બકરી કરતો હોય ત્યાં આવે તો એ બે ત્યાં છે. અત્યારે હું અને ધૃતિક જાય ગઈ હમણાં, તો એટલે મૂવી જોવાનું કોઈ કેન્સલ રાખ્યું. કારણ કે હું ટૂંકમાં ફાલાભાઈથી વિજય કે ભાઈ તમિલનાડુનો જે CM એ મારો ફેવરેટ હીરો, તો ભાઈ એનું છેલ્લું પિક્ચર હતું એટલે જોવા જાઉં છું. આમ કહીએ બધા પિક્ચર ભાઈ એવું બધું કાંઈ છે ને, એના રિવ્યૂ બહુ નેગેટિવ. સ્પેશિયલ એના માટે જાઉં છું, કારણ કે એનું છેલ્લું પિક્ચર હવે જમવાનું નહીં કાંઈ અત્યારે જોઈ લે પછી કાંઈ. બાકી લીક થઈ ગયું હોય તોય એવું ટૂંકમાં પિક્ચર એટલું કમાણી કરી એમ. તો ભાઈ હમણાં આવે એટલે જાય. હાલો તમારે નથી આનું હે તમારે? તો ભાઈ ચાલો હમણાં કંઈક ગબગોલા કંઈક બનાવ્યા છે, તો ભાઈ ગબગોલા સાંજે ખાસી. ફાઇનલી ભાઈ ધૃતિક આવી ગયો છે અને જોવે છે અત્યારે કાનુડાના કપડાં. એને હું જન્માષ્ટમી અને કારખાને મટકી ફોડવાની છે. તો ભાઈ અત્યારે એટલે એને કાનાના કપડાં જોવા આવ્યો છે. એટલે એને કાનો બનાવવાનો હોય એટલે આ કાનાના કપડાં બતાવે જો. ચાલો ભાઈ હવે જાય અત્યારે ફઈની ઘરે. ચાલો 7:45 વાગ્યા છે ને ફાઇનલી ભાઈ જાય છે બે ફઈની ઘરે. પણ છાટા ચાલુ થઈએ પોગી જાય એ પહેલાં વરસાદ ચાલુ ન થવો જોઈએ, બાકી પલરી જાય. તો ભાઈ ચાલો ફાઇનલી ભાઈ ફઈની ઘરે અત્યારે પોગી ગયા છીએ. આપણી આ બાજુ છે ભેટું એક બકરું અને આ બાજુ ખાનોડ. તો ભાઈ ચાલો આ મોટા ક્રિએટર બેઠા છે. ફેસબુકમાં 22K ફોલોવર્સ અને ઇન્સ્ટાગ્રામમાં કેટલા એલા 12K ફોલોવર્સ. બરોબર ને ખોટું? સેલિબ્રેશન રહી. આ સેલિબ્રેશન હે પણ ખબર ના રિબિન ને એવું કે દેખાતું નથી ક્યાં વયું ગયું નહીં. અને એમાં ફેસબુક તમે ઇન્સ્ટાગ્રામમાં 12K ફોલોવર્સમાંથી 10K ફોલોવર્સ તો લાસ્ટ કેટલા દીમાં આવ્યા? 2 દીમાં જ ખાલી જોયું ભાઈ. વિડીયો વાયરલ થઈ ગયો જંતર મંતરના લીધે. જંતર મંતરમાં અમુક એની એટલી કોમેન્ટો આવે એના વિડીયોમાં. અને આ બાજુ હોય અંદર અત્યારે બનાવે છે, આ બાજુ બકરા ઉભા છે. બકરી મેં બોલાવતી નથી, આ હાલે ને બોલાવતી નથી. આ વખતે નિરાય છે. રક્ષાબંધને ટૂંકમાં ગિફ્ટ ઓછું લેવાનું થાય, કારણ કે એ તો કાંઈ બાંધવાનું નથી એમ કહી છે. અને તારે શું કામ એલા હું બોલી એવું તું બોલ્યો કે બાંધવાનું નથી, હું નથી બોલી. તો બાંધવાની મેં કીધું નથી બોલતી નહીં બાંધ. તો નહીં બાંધું જા. હાલો પૂરું હાલો હાલો નિરાય હવે ફાઇનલ થઈ ગયું, નથી લેવાનું. તો તું શું કરે છે અહીંયા એમ કહું? ઊભો બિચારો પહેલી વાર શું કે ગબગોલા ખાહે. ફઈ બનાવી જ નહોતા દેતા તો બનાવ્યા. હા એટલે હા તો એ જ કહું અહીંયા પહેલી વાર એમ. એટલે ફઈ બનાવે છે અત્યારે ગબગોલા. ગોટા
ગપગોલા કહેવાય, ગપગોલા. શું કહેવાય? ગપગોલા. હા તો ભાઈ ચાલો, હજી તો વારે ગપગોલા થઈ ગયા એટલે ગપગોલા ખાઈ લે. અને ભાઈ કેક ક્યારે મંગાવવાની? તો હવે ઓર્ડર દીધો છે. ક્યારે પણ આવશે ઓર્ડર દીધો? ભાઈ આ જયમાં પહેલાં કાપી નાખે ભાઈ, જમવા ભાઈ નહીં હાલે એમ. જમીન કપાયેલા. એમ ઓકે ભાઈ, જમીને કપાય. હાલો આને શું થયું? આખા ફ્રીજમાંથી લટકી રહી. ઓય હવે ચાલો ફાઇનલી ભાઈ ગપગોલા અત્યારે ખવાઈ ગયા છે. અને ખાઈને જવા બધા અત્યારે બેઠા છે બધા. અને અંદર હજી મહેક ને બધા જમે તો ભાઈ ચાલો આ સાથે આજનું લુક પૂરું કરી છે. બ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ.